હેલો પેરેન્ટ્સ મિત્રો પેરેન્ટિંગ ટોકની અંદર આજના આ એપિસોડમાં, આજના આ વિડીયોમાં મારે ખરેખર એક બહુ જરૂરી અને એક ગંભીર બાબત વિશે બધા પેરેન્ટ્સ મિત્રો સાથે વાત કરવી છે. સો પ્લીઝ આ વાતને બહુ ધ્યાનથી સાંભળશો. મિત્રો, ક્યારેય શું ખરેખર આપણે વિચાર કર્યો છે કે આપણે આપણા બાળકોને જે સંસ્થાઓમાં મોકલેલા છે ભણવા માટે, શું એ સંસ્થાઓ વાસ્તવિક રીતે શૈક્ષણિક સંસ્થાઓ છે? સાચે સાચ શું એ શૈક્ષણિક સંસ્થાઓ છે? આના વિશેના વિચાર ક્યારેય આપણે કર્યા છે? હું આવો પ્રશ્ન એટલે પૂછી રહ્યો છું કારણ કે મિત્રો, શિક્ષણનો અર્થ છે બાળકની અંદર રહેલી જે ક્યુરિયોસિટી છે, નવી નવી વસ્તુઓ જાણવા માટેની બાળકની અંદર જે ઉત્સુકતા હોય છે તેને વિકસાવવી, તેને પ્રોત્સાહિત કરવી. બાળક કોઈ નવી નવી બાબતો, વસ્તુઓ જાણવા માટે જે પ્રશ્નો પૂછે છે, એ પ્રશ્નો માટેની એની જે આવડત છે, પ્રશ્નો પૂછવાની એની જે આવડત છે તેને પ્રોત્સાહિત કરવું અને તે પ્રશ્નોના યોગ્ય જવાબ આપવા. દરેક બાળકની અંદર એક યુનિક આવડત હોય છે. દરેક બાળક એક બ્લેસ્ડ બાળક છે. તેની અંદરની એ આવડતને વિકસાવવા માટેના શું પ્રયત્નો એ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે? જો મિત્રો આ બધા પ્રશ્નોના જવાબ નેગેટિવ આવી રહ્યા છે તો આઈ એમ સોરી ટુ સે મિત્રો કે એ માત્ર ને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપનાર, પુસ્તકમાં લખેલી માહિતીઓની ટ્રેનિંગ આપનાર એક ટ્રેનિંગ સંસ્થા છે, એ શૈક્ષણિક સંસ્થા નથી. અને ત્યાં કાર્ય કરનાર વ્યક્તિઓ ટ્રેનર્સ છે, એ લોકો શિક્ષક નથી. શિક્ષક માટે મિત્રો એમ કહેવામાં આવે છે કે શિક્ષક એક એવી વ્યક્તિ છે જે સમગ્ર વિશ્વને વર્ગખંડની અંદર, ક્લાસરૂમની અંદર લઈને આવે છે, જે બાળકના એક એક નાના મોટા દરેક ઉત્સુકતાવાળા પ્રશ્નોને યોગ્ય રીતે જવાબ આપે છે, જે બાળકની અંદર રહેલી સર્જન શક્તિનો વિકાસ કરાવે છે, જે બાળકની અંદર રહેલી ચોક્કસ આવડત ઉપર ધ્યાન આપે છે અને તે આવડતનો વિકાસ કરવા માટે બાળકને સપોર્ટ કરે છે, પ્રોત્સાહિત કરે છે, એ મુજબનું વાતાવરણ પૂરું પાડે છે. અને એ શિક્ષક, એ શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલી વ્યક્તિઓ એ બાબતની ચર્ચા છૂટથી માતા પિતા સાથે, પેરેન્ટ સાથે પણ કરશે કે તમારું બાળક આ વિષયમાં બહુ આગળ વધી શકે એમ છે, તમારા બાળકની અંદર આ આવડત છે, એ બાળકની અંદર આ કલા છે, એને વિકસાવવા માટેના આપણે પ્રયત્નો કરીએ. શું પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગ વખતે આ બધી બાબતોની ચર્ચાઓ તમારે થાય છે? જો આ બાબતની ચર્ચાઓ નથી થઈ રહી તો અગેન આ સંસ્થા શૈક્ષણિક સંસ્થા નથી. આ સંસ્થા માત્ર ને માત્ર આપણા બાળકોને પુસ્તકમાં રહેલી માહિતીઓ યાદ રખાવવા માટેની કોશિશ કરી રહી છે. એ પુસ્તકની માહિતીઓ માત્ર યાદ રાખવાથી આપણા બાળકો માર્કશીટ્સમાં કદાચ માર્ક્સ લઈ આવશે, પરંતુ જિંદગીની પરીક્ષાઓની અંદર એ બાળક ફેલ થઈ જશે. એ બાળકો જિંદગીની પરીક્ષાઓ સફળતાપૂર્વક ત્યારે જ પસાર કરી શકશે જ્યારે તેમની અંદર ઉત્પન્ન થઈ રહેલા પ્રશ્નોના એમને જવાબો મળશે. તેમની અંદર રહેલી ક્વોલિટીઝ, તેમની અંદર રહેલી યુનિકનેસ, તેમની અંદર રહેલી આવડતો ઉપર કાર્ય થશે અને એને વિકસાવવાની કોશિશ થશે. ત્યારે આ બાળક દુનિયાની અંદર કંઈક નામ કરશે. ત્યારે આ બાળક એક શાંતિપૂર્વકનું, સુખી અને સફળતાવાળું જીવન જીવવા માટે સક્ષમ બનશે. નહીંતર એ બાળક માત્ર ને માત્ર એક ટ્રેન્ડ થયેલા એક એનિમલ, એક પશુ જેવી પરિસ્થિતિમાં પોતાનું જીવન પસાર કરશે. આઈ એમ સોરી ટુ સે, આ બહુ કડવા શબ્દો છે, પરંતુ આ બધા જ શબ્દો તમારા અને મારા બધાના સંતાન, બધાના બાળકો સાથે જોડાયેલા છે. પ્લીઝ મિત્રો, આ બાબત ઉપર વિચાર કરવાની અત્યંત જરૂર છે, તાતી જરૂર છે. શું આપણા બાળકોને ખરેખર તેમને જાણવા માટે જરૂરી પ્રશ્નોના જવાબ સંસ્થાઓમાંથી આપવામાં આવે છે કે માત્ર ને માત્ર માર્ક્સની વાત કરવામાં આવે છે, માત્ર ને માત્ર પાસ થવાની વાત કરવામાં આવે છે? મિત્રો, સફળતા માત્ર પાસ થવાથી નહીં પ્રાપ્ત થાય. એના માટે આપણા બાળકની અંદરની શક્તિઓને વિકસાવવી પડશે. આ બાબત આપણે તાત્કાલિક સમજવાની જરૂર છે. પ્લીઝ થિંક અબાઉટ ઇટ.